મોટા હોય એને ખમવો, થોડોક ખમી જાવ, કારણ કે નાના હોય ક્યારેક ભૂલ કરે તો મોટાએ થોડુંક મોટું મન રાખી, ઉદાર રાખી, થોડુંક સહન કરે અને ખમી જાય, હસે. દીકરાઓ છે ને, બાળકો છે, નવા વહુ આવ્યા હોય તો નવા છે ને બચારી શું રીત ભાત હોય, ધીરે ધીરે શીખશે. એમ થોડીક ખમસ વડીલો ખાઈ, પ્રેમથી એને કેવા જેવું હોય કેવું, એને રોકવા ટોકવા, પણ પ્રેમ ભાવ. આ મોટાનો રોલ છે. નાનાએ નમી જાવ. મોટા ક્યારેક આકરાથી ને વઢી લે, મોટાના પણ સ્વભાવ હોય એમ કહેવાય બાળક અને વડીલ એક હરખા હોય. હા, નાનો છોરો કેવું હોય, અમુક ઉંમર પછી વડીલોની પણ માનસિક સ્થિતિ એવી થઈ જાય, એની બચારી બુદ્ધિ બાળક જેવી થઈ જાય તો વડીલોને ખબર નથી હું શું કરું, પણ એને સહેજી એવું વર્તન થઈ જાય કે યોગ્ય ન હોય. પણ નાના એ વિચાર કરો કે આ અમારા વડીલ છે, મા બાપ છે. અમે જ્યારે નાના હતા ત્યારે કેવું તોફાન કરતા, કેવી મસ્તી કરતા, આ મા બાપે બધું સહન કર્યું. તેથી અમને મારી કુટુંબ પૂરા કરી નાખ્યા, તો આજે અમારું જીવન ન હોત, પણ મા બાપે ખૂબ સહન કર્યું છે. હવે અમારી ફરજ છે કે વડીલો કદાચ કંઈ કરે ને અમને સહન કરવું. એ વડીલો વઢે ગમે એમ કરે, બે હાથ જોડીને નમતો રહે, એ નાનાનો ધર્મ છે. બધાએ મનનું મૂકી દેવું. પરિવારની અંદર કોઈ વ્યક્તિ એમ કે મારું ધાર્યું જ થાશે, હું કરી એમ જ બધાને કરવું જોઈએ, કે હું કહું એમ જ બધાએ કરવું, તો એ પરિવાર કોઈ દી સંયુક્ત પરિવાર રહી શકે નહીં. માટે આપણી કઈ ચર્ચા થતી હોય, કંઈક નિર્ણય લેવાતો હોય, આપણી વાત રહે તો રાજી થવું, વાત ન રહે તો એ નારાજ ન થવું કે મારું તો કોઈ માનતું નથી, અમે તો વડીલ છીએ. અથવા કોઈ યુવાનો આખું ઘર હલાવતો હોય કમાઈને, તો અમે આટલું કરીએ છતાંય અમારી તો કઈ કદર નથી. આવું નહીં. આપણી વાત રહી તો સારું, ન રહી તો થોડે કઈ આપણે દુનિયામાં આપણી વાત મનાવવા આવ્યા છે. ભગવાન જેવા ભગવાનનો બધા નથી માનતા, માને રહ્યા. આવા સદગુરુ સંતોનો દુનિયા નથી માનતી, તો મારો ને તમારો કોણ માનશે? ના માને તોય રાજી. એટલે થોડો મનનો ધાર્યો મૂકવું, પરિવારને કેમ અનુકૂળ આવે, બધાએ રાજી રહે એ પ્રમાણે આપણા મનનું મૂકીને પણ આપણે રહેવું, તો તમારા પરિવારને તમે સંયુક્ત રાખી શકો. અને ચોથું છે ઘસાવું. એકબીજા માટે ઘસાવું. આપણને જરૂર પડે ત્યારે બધાને મદદમાં વાપરી લઈએ, ગમે એવી કડ કરીને, આઈડિયા લગાવીને, દબાવીને, પ્રેશર કરીને, ગમે એમ કરીને. પણ જ્યારે બીજાને જરૂર પડે ત્યારે આપણે હમુરા કોઈ માટે ઘસાઈએ નહીં, હમુરી મદદ ન કરીએ અને 32 પ્રકારના બહાના કાઢીએ, તો પછી વારંવાર પરિવાર પણ આપણા માટે ઘસાય નહીં ને મદદ કરે નહીં. માટે જરૂર પડે ત્યારે એકબીજા માટે ઘસાવ. અને એમ જો એકબીજા મદદરૂપ થાય ને, તો એનો પરિવાર ધરતી ઉપરનો સ્વર્ગ બની જાય. અને જેવો સ્વર્ગમાં આનંદ હોય ને, એવો એના પરિવારમાં આનંદ હોય. એટલે આ 4 વાત આજની કથામાંથી શીખવાની. સમજી ગયા ને? એમાં બધાના ભાગમાં લગભગ 3 બાબત આવશે. મોટા હોય એને નમી જાવું, મનનું મૂકી દેવું ને એકબીજા માટે ઘસાવું. નાના હોય એને નમી જાવું, મનનું મૂકી દેવું, એકબીજા માટે ઘસાવું. આ પરિવાર છે, બધાના પરિવાર હોય. અમારા સંતોનો પરિવાર હોય ને મંડળ હોય. તમે તો 7-8 જણા હોય, અમારે તો 30-32 જણાનું મંડળ હોય. અને એ પાછા બધાએ અલગ અલગ પરિવારમાંથી આવ્યા હોય, બધાની વિચારધારા અલગ હોય, બધાની માનસિકતા અલગ હોય. પણ એવડા મોટા મંડળના સંતો પણ હળી મળીને રહે છે ને નથી રહેતા? અહીંયા બધા પોતાના મનનો ધાર્યું કરવા જાય તો હાલે? ના હાલે. મોટા સંતો પણ પોતાના મનનો ધાર્યું મૂકી દે ત્યારે આ બધું થાય છે. એકબીજા માટે ઘસાવું. આવડો મોટો ઉત્સવ થાય છે, એ નાના મોટા બધા સંતોએ પોતપોતાની ક્રિયાઓ, સેવાઓ સંભાળી કેટલું એકબીજાને ઘસારો લાગે, ત્યારે આ બધા સત્સંગના સમિયાણા શોભે છે. સાંખ્યોગી બહેનો હોય, એ પણ એક ગામની અંદર 2, 4, 5, 25 ઓહો બાયું એક ગામમાં રહે. તમે વિચાર કરો. આ મહિમા છે. સમજાય તો પરિવારની અંદર 2 બાયું તમારા ડખા વિના ન રહી શકે. હું એકને 8, 10, 15 અલગ અલગ મા બાપની દીકરીઓ એ સાથે મળીને રહે છે. કેટલી મોટી વાત છે. કેટલું એકબીજાનો ઘસારો સહન કરતા હશે, મનનું મૂકવું પડતું હશે, ત્યારે એ રહી શકાય, નકા ન રહી શકાય. માટે આ સંતોના મંડળમાંથી, સાંખ્યોગી બહેનોના મંડળમાંથી
તમારે ગ્રસ્તોએ શીખવું જોઈએ કે આ 30 35 જણા સાથે રહી શકતા હોય હળી મળીને સંપીને, અમારે તો 7-8 જણાને રહેવું હે, માટે હળી મળી અને રહેવું. એમ જો આપણે રહેશું તો આપણે બહુ સુખિયા થશું.